જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ માઉન્ટ આબુમાં આવેલ ફરવાલાયક સ્થળ કે જેમાંનું એકમાત્ર સ્થળ છે આ ઘી તળાવ, કે જ્યાં કહેવાય છે કે આ તળાવ આખું ઘીથી ભરેલું હતું પહેલાંના જમાનામાં. અને લોકો ક્યાંય ક્યાંયથી એ જોવા માટે અહીંયા આવતા. અને સામે જે 3 પાડા દેખાય છે એ 3 અસુર તરીકે ઓળખાય છે, કે જે ખૂબ જ અસુર હતા. એની ભગવાન શિવે અહીંયા એની હત્યા કરેલ અને એને નાશ કરેલ છે મિત્રો, એટલે આમ એ રીતે પ્રખ્યાત છે. ત્યારબાદ આવે છે આપણું અચલેશ્વર મહાદેવ મંદિર, કે જે માઉન્ટ આબુમાં એની પાસે જ છે, જે અચલગઢ કિલ્લામાં આવેલું છે. એને અચલેશ્વર મહાદેવ એટલા માટે કહેવાય છે મિત્રો, કેમ કે ઘણા જગ્યાએ, બધી જગ્યાએ આમ તો ભગવાન શિવના પ્રતિમા કે મૂર્તિની આપણે પૂજા કરીએ છીએ, પરંતુ આ એક એવી જગ્યા છે કે જ્યાં ભગવાન શિવના પગના અંગૂઠાની પૂજા થાય છે. એટલા માટે, કારણ કે પગના અંગૂઠાની પૂજા થાય છે એટલા માટે જ અહીં આ મંદિરનું નામ અચલેશ્વર મહાદેવ મંદિર તરીકે નામ પડ્યું છે, અને એ અચલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે મિત્રો. આ મંદિરના દર્શન કરવા માટે લોકો ક્યાંયથી અહીં આવે છે. તો તમે પણ જ્યારે માઉન્ટ આબુ ફરવા આવો તો મિત્રો આ અચલગઢ એટલે કે અચલેશ્વર મહાદેવના દર્શન કરવા જરૂરથી આવજો, કારણ કે ખૂબ જ સરસ મજાનું મંદિર છે અને ખૂબ જ પૌરાણિક મંદિર છે, ખૂબ જ જૂનું મંદિર છે. તો એકવાર તમે આવો ત્યારે આ મંદિરના દર્શન કરવા ચોક્કસપણે આવજો મિત્રો. અને મિત્રો કહેવાય છે કે આ ભગવાન શિવના અંગૂઠાની નીચે એક ખાડો પણ આવેલો છે, પ્રાકૃતિક ખાડો. અને એ ખાડામાં પાણી ગમે તેટલું તમે ભરો તો પણ એ ખાડો ભરાતો નથી મિત્રો. અને એ પાણી ક્યાં જાય છે એ પણ હજી સુધી કોઈને કંઈ ખબર નથી. એટલા માટે મિત્રો આ મંદિર ખૂબ જ પૌરાણિક અને ખૂબ જ પ્રખ્યાત એવું છે, અને એટલા માટે જાણીતું છે મિત્રો. એટલા માટે લોકો ક્યાંયથી અહીં દર્શન કરવા આવે છે. મંદિરમાં ઘણા બીજા નાના એવા મંદિર પણ આવેલા છે, નીલકંઠ મહાદેવ, જેમ કે ઘણા મહાદેવના મંદિર આવેલા છે. તો મિત્રો જ્યારે પણ તમે માઉન્ટ આબુ ફરવા આવો તો અચલગઢ જરૂરથી આવજો, અચલેશ્વર મહાદેવના દર્શન કરજો, કેમ કે એ દર્શન કરશો તો તમે ખૂબ જ ધન્યતા અનુભવશો, એવી તમને અનુભૂતિ થશે મિત્રો. તો મિત્રો મારી ચેનલમાં જો નવા હોવ તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો આ છે અચલેશ્વર મહાદેવનું મંદિર. તમે જ્યારે પણ માઉન્ટ આબુ ફરવા આવો કે વિઝિટ કરવા આવો ત્યારે આ અચલગઢ એટલે કે અચલેશ્વર મહાદેવના દર્શન કરવા ચોક્કસપણે આવજો. અને તમે જ્યારે પણ મંદિર જોશો તો તમને મંદિરમાં પણ ખૂબ જ શાંતિ એવી અનુભૂતિ થશે. હર હર મહાદેવ હર.